નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. હાલમાં આપ બધાએ અમારા સર્કસના 3 વિડીયોઝ છે એ જોયા છે અને એમાં અમને બહુ સારા વ્યૂઝ મળ્યા છે. તો એ બધા જ દર્શક મિત્રો માટે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને ઘણા દર્શક મિત્રો ત્યાં લાઈવ પણ સર્કસ જોઈને આવ્યા હશે અને હજુ ઘણા બધા દર્શક મિત્રો એવા છે કે જેઓ અત્યારે એ લાઈવ સર્કસ જોવા જવાના છે. તો જે દર્શક મિત્રો લાઈવ સર્કસ જોવા જવાના છે એમના માટે એક ખાસ સૂચના છે, એક તકેદારીનું પગલું રાખવાનું છે કે ત્યાં તમે પાર્કિંગની ટિકિટ આપો છો અને 100ની ટિકિટ લ્યો છો તો એમાં ખાસ ધ્યાન રાખજો, કેમ કે 500 રૂપિયાની નોટ તમારી પાસેથી લઈ લેશે અને કહેશે કે આ નોટ ફાટેલી છે અને પછી એ નોટ રાખી દેશે અને તમને કહી દેશે કે મેં નોટ પાછી આપી દીધી છે. તો એ ખાસ તમે એ કિસ્સામાં છેતરાતા નહીં. પાર્કિંગમાં પણ એવું બને છે અને ત્યાં ટિકિટના 100માં પણ ત્યાં એવું બને છે. તો એ ખાસ ધ્યાન રાખજો, કેમ કે અમને પણ એવો અનુભવ થઈ ગયો છે અને દર્શકોએ અમને કમેન્ટ કરીને પણ કીધું છે. તો હવે જે અનુભવ થયો છે એ અનુભવ તમને મારી વાઈફ વંદના બતાવશે કે એની સાથે પણ એવું જ થયું હતું. અમે ગયા હતા તો મારી સાથે પણ એવું જ થયું. તો શું થયું છે તો એ આપ દર્શક મિત્રોને બતાવો. નમસ્કાર સર્વેને. હવે અમારી સાથે બન્યું હતું એવું કે અમે ઓલરેડી લેટ જ હતા, 7:30નો શો હતો અને અમે ત્યાં પહોંચ્યા પણ 7:30 જ હતા અને ટિકિટ લેવાની આમ પણ ઉતાવળ હતી, મોડું થયું હતું એટલે. અને આ સર ગાડી પાર્ક કરવા ગયા હતા અને હું અને પર્વ વિડીયો બનાવી રહ્યો હતો, હું ટિકિટ લઈ રહી હતી અને અમારે ટિકિટના પૈસા થયા હતા, 3 ટિકિટ હતી એટલે 1200 રૂપિયા થયા હતા અને એમાં મેં એને 1500 રૂપિયા આપ્યા. પછી એ લોકોએ એવું કીધું, એક નોટ જૂની હતી ને તો એમને જ થોડી ફાડી હશે અને પછી એવું કીધું કે આ નોટ ફાટેલી છે તો ચેન્જ કરી આપો એમ. તો મેં કીધું સારું ચલો. તો એને મને 300 રૂપિયા પાછા આપ્યા, 100ની 3 નોટ. અને પછી એવું કીધું, મને ખબર હતી કે એને મને 500ની નોટ પાછી નથી આપી, એ 500ની નોટ એને એમની પાસે જ મૂકી રાખી હતી. અને પછી જ્યારે મેં એને કીધું કે 500ની નોટ તો મને પાછી આપો, તો ભાઈ કે 100ની નોટ જોડે કે 500ની નોટ પણ મેં તમને આપી પાછી, કે જુઓ તમારા પર્સમાં હશે. તો મેં જોઈ તો એ નોટ તો હતી જ ને અને બીજી મારી પાસે બધી નવી નોટ હતી અને એક જ જૂની નોટ હતી. એટલે મને ખ્યાલ હતો કે મારી પાસે એ નોટ નથી. એટલે ફરી મેં ચેક કર્યું મારા પર્સમાં અને મને ખબર નહોતી, આપણને તો એમ કે ભૂલથી કદાચ આવું થતું હશે એમ. તો મેં જ્યારે ચેક કર્યા તો નહોતા. તો એમને કીધું કે તમે ચેક કરો, તમારી પાસે હશે. તો એમ કરીને 2-3 વખત મેં જોયું, એમને જોયું, એમ કરીને વાત થઈ. પણ હું દ્રઢ હતી, મને ખબર જ હતી કે એ નોટ મારી પાસે છે નહીં. એટલે મેં એમને કીધું તમે સરખી રીતે જુઓ, ઉપર જ હશે, કેમ કે મારા પછી તો હજુ કોઈ ટિકિટ લીધી નથી. પછી એ ભાઈને એવું લાગ્યું હશે કે આ બેન માનશે નહીં, એટલે એ ભાઈએ મને એ જ નોટ પાછી આપી એમ. પછી એમને સોરી પણ કીધું કે કદાચ ભૂલ થઈ કે મારાથી આ રહી ગઈ હશે એમ. પણ મને પણ એવું જ હતું કે કદાચ આમ એ જ રીતે આમ ભૂલથી થયું હશે. પણ પછી જ્યારે એક ભાઈની કમેન્ટ આવી વિડીયો જોઈને, તો એને એવું લખેલું હતું કે આ રીતે સ્કેમ આ લોકો કરે છે એમ. ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી સાથે પણ એ લોકો એ સ્કેમ કરવાના જ હશે એમ. પણ મને ખબર હતી એટલે અમારી જોડે એવું થયું નહીં. પણ બધા જોડે આવું થતું હશે તો બધાએ ખૂબ જ ધ્યાન રાખવું અને જે પણ સર્કસ જોવા જતા હોય અને મોટી ઉંમરના લોકો હોય તો એમને પણ જણાવવાનું કે આ રીતે એ લોકો કદાચ પૈસા છૂટા આપવામાં એવું કરતા હોય કે આ રીતે કરતા હોય તો તમારે ખૂબ જ ધ્યાન રાખવું.